मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणि श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरिकृष्णाय घनश्यामाय नीलकंठाय श्री शरीरदासाय नमो नमः। बोलो स्वामिनारायण भगवाननी श्री हरिकृष्ण महाराजनी श्री राधाकृष्ण देवनी श्री नरनारायण देवनी श्री लक्ष्मीनारायण देवनी जय। बधा ज हरिभक्तों ने घणा भावथी जय स्वामीनारायण। वाला भक्तजनों, आपणे दररोज सुंदर भगवानना भक्तोना चरित्रों श्रवण करी रह्या छीए। आजे समढियाळाना वीरा शेलडियानुं चरित्र श्रवण करवानुं छे। भगवाननी सृष्टि अगोचर छे। अपना मायिक इंद्रियों अंतःकरण भगवान ने एमना कार्यनो पार पामी सकता नथी। एक ज मानी कुखे जन्मेला, रूपे रंगे एक समान, बे शरीर अंदर थी खूब नोखा होय छे। ए नोखापणानुं सर्जन करवुं ए ज सर्जनहारनो करिश्मा छे। ए सर्जन एटले मनना विचारो, स्वभावोनुं घर्षण अने संस्कारनी सुगंध। जीव प्राणी मात्र पोताना मनना स्वभावोना गुलाम थईने रहता होय छे। मन अने स्वभावनी गुलामी भोगवतो मनुष्य सुखी थई सकतो नथी अने बीजाने सुखी करी सकतो नथी। गुलामी बुद्धि में अस्थिरता पैदा करे छे अने अस्थिर बुद्धि लालच उत्पन्न करती होय छे। जेना मालिक बनीने जीवानुं हतुं एना गुलाम थई गया। पछी जीवननी साची समृद्धि हणाई जाय। वैचारिक समृद्धि वगरनु जीवन अनाजना फोतरा जेवुं होय छे। मुमुक्षुनु जीवन तो निर्बाध होय छे। मुमुक्षु स्वभावो अने मनना बंधनथी मुक्त थई गगनमा विहरता पक्षी जेवो होय छे। ए नथी बंधातो अने नथी कोईने बांधतो। આવી નિર્બાધતા સત્સંગથી પ્રાપ્ત થતી હોય છે। ભગવાન શ્રી સ્વામિનારાયણ અને એમના સંતોના પ્રસંગમાં આવનારા અસંખ્ય લોકોએ નિર્બાધતાને પ્રાપ્ત કરી હતી। સત્સંગમાં નિર્બાધતા સ્થિતપ્રજ્ઞતાના નામે ઓળખાય છે। સ્થિતપ્રજ્ઞતા પ્રાપ્ત કરવી ઘણી કઠણ છે। योग्य दिशा चिंधनार मळे तो अशक्य पण नथी। भगवान स्वामीनारायणना आश्रित वर्गमाना अनेक भक्तोए सहेजे सहेजे स्थित प्रज्ञता प्राप्त करी हती। स्थित प्रज्ञ थयेला भक्तोनी नामावली करीए ने तो घणी मोटी थाय, पण एमनुं जीवन जोईए तो आनंद थाय। અહીં એક સામાન્ય ખેડૂત પરિવારમાં જન્મેલા વીરા શેલડિયાની સ્થિત પ્રજ્ઞતાના કેટલાક પ્રસંગો આપણે જોઈએ।
સાવરકુંડલા પાસેનું નાનકડું મિતિયાળા ગામ છે. મિતિયાળા ગામમાં કાઠી દરબારો, ખેડૂતો અને થોડા મુસ્લિમોની વસ્તી. આ આખો વિસ્તાર ખારાપાટ ગણાય, પણ એ ખારી જમીનમાં પાકેલા માણસો ભારે મીઠા. ભગવાન શ્રી સ્વામિનારાયણ અને એમના સંતોના સંગમાં આવવાથી આ વિસ્તારમાં અનેક મહાન ભક્તોની ઉપજ થઈ. આ જૂનાગઢ પ્રદેશ ઉપર સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી, સદગુરુ કૃપાનંદ સ્વામી વગેરે સંતોએ વિચરણ કરી પોતાની અમી દ્રષ્ટિના પોષણ દ્વારા ગામોગામ અનેક લોકોમાં ભક્તપણાના બીજ આરોપણ કરેલા અને સમય જતાંય મોટા વડલા થઈ બીજા અનેકને સાતા આપતા. સંતોના વિચરણથી પવિત્ર થયેલા મિતિયાળા ગામમાં ભક્તરાજ વીરા શેલડિયા અને હરજી વેકરિયાને ભગવાન સ્વામિનારાયણનો અનન્ય નિશ્ચય થયેલો. એમના નિશ્ચયનો ક્યાપ જોઈ શ્રીજી મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી વગેરે મોટા મોટા સંતોને એમના ઉપર ખૂબ રાજીપો હતો. ભગવાન સ્વામિનારાયણના આશ્રિત આ બંને ભક્તોને સંતોમાં અપાર હેત હતું. તેથી અવારનવાર સંતો મિતિયાળા પધારતા, સત્સંગનો લાભ આપતા. સાથે સાથે બંને ભક્તો પણ અવારનવાર મહારાજના દર્શન માટે ગઢપુર, વડતાલ જતા હતા. અધ્યાત્મનો પંથ સરળ પણ છે અને કાંટાળો પણ છે. અધ્યાત્મ પથી ક્યારેક સરળતાથી મંજિલે પહોંચે તો ક્યારેક નાના મોટા વિઘ્નોનો સામનો પણ કરતા રહેવું પડે છે. વીરા ભગત અને હરજી બાપાએ સત્સંગ સ્વીકાર્યો એટલે ગામધણી દરબાર હાદો ખુમાણ. બધા ગામના અન્ય દરબારોને ભારે વહમું લાગ્યું. પોતે ભક્તિ નહોતા કરી શકતા, પણ બીજા કરતા હોય એ એમનાથી જોવાતું પણ નહોતું. ઉપરાંત આજુબાજુવાળાની કાન ભંભેરણી હાદા ખુમાણ માટે સળગતી આગમાં ઘી હોવામાં બરાબર સાબિત થતું. એ બધા ભેગા થઈ આ બંને ભક્તોને ભારે પજવતા હો, પરંતુ આ ભક્તોની નિષ્ઠા મેરુ જેવી અચળ હતી. એક વખત વીરા શેલડિયા ખેતરથી લીલી ચાયરનો ભારો માથે લઈને ઘરે આવી રહ્યા હતા. મુખમાં સ્વામિનારાયણ મહામંત્રની રટતા રટતા વીરા ભગત રસ્તામાં આવતી દરબારગઢની ડેલી પાસેથી પસાર થયા. સ્વામિનારાયણનું નામ સંભળાવવાનું એટલે ડેલીએ બેઠેલા હાદા ખુમાણના આંખ અને કાન બજાર તરફ ગયા. સામેથી વીરા ભગતને આવતા જોયા. દરબારને ભગતની મસ્કરી કરવાનું મન થયું. દરબાર બોલ્યા, એલા વીરા, ઊભો રે ઊભો રે. વીરો ભગત ઊભા રહ્યા ને બોલ્યા, બોલો બાપુ. દરબાર કે, એલા વીરા, તારા સ્વામિનારાયણ ગરડામાં રહે છે ને? વીરા ભગત કે, હા બાપુ, એ તો એમનું કાયમી નિવાસ સ્થાન અને વહાલું ઘણું. દરબાર કે, એલા વીરા, હમણાં સ્વામિનારાયણની વાતો બહુ થાય છે હો. વીરા ભગત કે, બાપુ એ તો ભગવાન કહેવાય, એમની વાતો ન થાય તો કોની થાય? બાપુ તકિયાને ટેકે બેઠા હતા, સીધા થઈ ગયા ને કે, એ તો હશે ભગવાન, પણ વાતો સારી નથી થતી હો. અરે બાપુ, એવું તે તમારા કાને શું પડ્યું? એમ બોલતા વીરા ભગત બાપુના ઢોલિયા સામે આવીને ઊભા રહ્યા. બાપુ કે, વીરા, અમે એવું સાંભળ્યું છે કે તારા ભગવાન ગઢડાની કાઠિયાણી બાઈઓને લઈને હિન્દુસ્તાન તરફ ભાગી ગયા છે અને એને ગોતવા માટે વાહે ઘોડેસવારો છૂટ્યા છે. બાપુની વાત સાંભળી વીરા ભગત ખડખડાટ હસી પડ્યા. માથે રહેલો ચાયનો ભારો બાપુના ઢોલિયા પાસે મૂક્યો. હસતા હસતા બાપુની સામે આસન જમાયું. વીરા ભગતને હસતા જોઈ બાપુનું મોઢું શ્યામ થયું. બાપુ કહે, એટલે વીરા,
તારા ભગવાનના કાળા કામના ધજાગરા સાંભળીને તને હસવું આવે છે? વીરા ભગત હસવું રોકી ન શક્યા. હસતા હસતા પૂછ્યું, બાપુ સ્વામિનારાયણ કેટલી બાઈઓને લઈને ભાગી ગયા છે? દરબાર કહે 4-5ને લઈને ભાગી ગયા એવું સંભળાય છે. આટલું સાંભળતા વીરા ભગત ચારના ભારા ઉપર ચડી ગયા ને વાહ મારો ભગવાન, વાહ મારા સ્વામિનારાયણ, વાહ તારી લીલા એમ બોલતા બોલતા નાચવા લાગ્યા. હાદા ખુમાણ અને ત્યાં બેઠેલા બીજા દરબારો મૂંઝવણમાં મુકાયા. એમને વીરા ભગતના આવા વર્તન પાછળનું કારણ સમજાતું નહોતું. એ તો અરસ પરસ બોલવા લાગ્યા, એલા ભા આ કણબી ગાંડો તો નથી થઈ ગયો ને? ત્યાં એક જણો બોલ્યો, એલા વીરા તારો ભગવાન આવા કાળા કામ કરે છે અને સાંભળીને તને નાચવાનું સૂઝે છે? વીરા ભગત કે દરબારો કાન ખોલીને સાંભળી લો, તમે ભગવાન શ્રી કૃષ્ણની વાત તો સાંભળી છે ને? ભગવાન શ્રી કૃષ્ણએ 16,108 બાઈઓને ભગાડીને લગ્ન કરેલા. ત્યારે મારો ભગવાન તો હજુ 4-5 બાઈઓને લઈ ગયા છે ને. જો એ 16,108 બાઈઓને લઈ જાય તો હું એને કૃષ્ણ જેવા કહું, વધારે લઈ જાય ને તો એથી મોટા ભગવાન કહેવાય. વીરા શેલડિયાનો આવો જડબા તોડ જવાબ સાંભળીને દરબારો ડઘાઈ ગઈ. બોલ્યા, મારો બેટો ખરો કણબી છે હો, એને સ્વામિનારાયણનો અવગુણ આવે એમ લાગતું નથી. મીણના પૂતળાની જેમ સ્થિર થઈ ફાટી આંખે જોઈ રહેલા દરબારો સામે હસતા હસતા વીરા ભગતે ચારનો ભારો માથે ચડાવ્યો અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા ફરી ઘર તરફ ચાલતા થયા. એકવાર વીરા શેલડિયા પોતાના દીકરા મૂળજીને લઈને ગઢપુર શ્રીજી મહારાજના દર્શને આવ્યા. વીરા શેલડિયાને જોઈને મહારાજ ખૂબ રાજી થયા. આ સમયે ગઢપુરમાં ગોપીનાથજી મહારાજના મંદિરના નિર્માણ કાર્યનો આરંભ થયો હતો. મંદિર નિર્માણ માટે દાદા ખાચરના દક્ષિણાદા બારના ઓરડાને પાડવાનું કામ ચાલી રહ્યું હતું. આ કામ ભીમભાઈ ડાભી વગેરે ભક્તજનો કરી રહ્યા હતા. ઓરડાઓનું બાંધકામ ખૂબ જૂનું હતું છતાં મજબૂત હતું. તેથી દિવાલમાં કોસ કોદાળી ખૂંચતા નહોતા. એ સમયે ફૂટડી ઉંમર અને ખડતલ શરીરવાળા મૂળજી સામે જોઈને મહારાજે કહ્યું, એલા ભીમ કોદાળિયા મૂળજીને દે. વીરા ભગતનો દીકરો હતો ને, કણબીને હાથે કોદાળી સારી હાલે. મહારાજના કહેવાથી ભીમભાઈએ કોદાળી મૂળજીને આપી. મહારાજના વચને મૂળજીએ પોતાની આગવી બુદ્ધિ અને શક્તિ વાપરી થોડી વારમાં ભીતને પાડી દીધી. મૂળજીની આવી કોઠાવું જોઈને મહારાજ અત્યંત રાજી થયો. પોતાના કંઠમાં રહેલો ગુલાબનો હાર મહારાજે મૂળજીને પહેરાયો. માથે હાથ મેલી આશીર્વાદ આપતો બોલ્યા, વીરા ભગત આ તમારો છોકરો ખૂબ જ હોશિયાર છે, માટે એને ભણાવજો. આગળ જતાં એ ગામની પટલાઈ ભોગવશે અને પરગણાનો આગેવાન થશે. શૂરવીર તો એવો થશે કે કજિયાળી કોમોને પણ વશ કરશે. ગામના પટલ થાય છે. મિતિયાળામાં અનાળી લોકો તરફથી દિવસે દિવસે હેરાનગતિ વધવા લાગી. છતાં વીરા શેલડિયા અને હરજી વેકરિયા ખૂબ દ્રઢતા સાથે સત્સંગ રાખતા હતા. સંવંત 1884 આસો મહિનાની વાત છે. ભગવાન સ્વામિનારાયણ ગઢપુરમાં ગોપીનાથજી મહારાજની પ્રતિષ્ઠા કરી રહ્યા હતા. ત્યારે બંને ભક્તો પોતાના પરિવાર સહિત ગઢપુર દર્શન કરવા માટે ગયા. કેટલાક સમયથી સારા લાગની રાહ જોઈ રહેલા ગામના ઈર્ષાળુ લોકોને સારો મોકો મળ્યો. બંને ભક્તોના ઘર ખોરડા રેઢા જોઈને તેઓની દાજ હરવળી. સ્વયં ગામધણી હાદા ખુમાણના ચડાવવાથી અનાળી લોકોએ
વીરા ભગત અને હરજી બાપાના ઘર ખોરડા બાળી નાખ્યા. આ બાજુ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થયો. બંને ભક્તો પરિવાર સાથે મિતિયાળી પાછા ફર્યા. ત્યારે જ્યાં ઘર ઊભા હતા ત્યાં અત્યારે રાખના ઢગલા પડ્યા હતા. આ દ્રશ્ય જોઈ બધાને ખૂબ દુઃખ થયું. એ જ સમય પહેલાં અનાળીઓ હસતા હસતા આવ્યા અને મેણા મારતા કહેવા લાગ્યા, એલા પટેલિયાઓ, તમને તમારો સત્સંગ સારો ફેડ્યો. તમારા ભગવાને તમારા ઘર ખોરડા સીનવી લીધા. વીરા શેલડિયા તો ઘરનો કાટમાળ આઘો પાછો કરતા હતા ભગતને વળતો જવાબ દેવા, અને એના મોઢે લાગવામાં માલ મનાતો નહોતો. પરંતુ જ્યારે પોતાના ભગવાનને વાતમાં લાવ્યા ત્યારે ભગત રહી ન શક્યા ને એમને કહ્યું, બાપુ, અમે ગઢડા ગયા, એમાં અમારા ભગવાને અમારી ભારી રક્ષા કરી. અમે તો બચી ગયા ને, અમારા બૈરા છોકરા બચી ગયા ને. જુઓ, આ કોઠીના દાણા તો સહી સલામત છે, અને અમારા બળદગાડા બચી ગયા. ખેતરવાડીને તો કાંઈ થયું નથી. ઘરના છાજ બેડા એ તો નવા નાખી દઈશું. અમને નવા ઘરમાં રહેવા મળશે, માટે અમારી તો મહારાજે ખૂબ રક્ષા કરીશ. અને એક વાત તો રહી જ ગઈ, હું સત્સંગી નહોતો થયો ને ત્યારે ઘણું અનીતિનું ધન ભેગું કર્યું હતું, તે મારા મહારાજે આજે મને ચોખ્ખો કર્યો. હવે હું નવેસરથી પ્રારંભ કરીશ ને નીતિનું કમાઈશ. વીરા ભગતનો જડબા તોડ જવાબ સાંભળીને દરબારો બોલ્યા, મારો સ્વામિનારાયણિયો ખરો છે હો. આમ મિતિયાળામાં બંને ભક્તોના પરિવારને ઉત્તરોત્તર ઉપાધિઓ વધતી જતી હતી. સજ્જનોની સજ્જનતા સામે દુર્જનોની દુર્જનતા દિવસે દિવસે વધતી જતી હતી. ક્યારેક તો ઉપાધિ અસહ્ય પણ બની જતી. એક વખત વીરા શેલડિયાએ મહારાજને ગામમાં થતી ઉપાધિની વિગતે વાત કરી. મહારાજે વીરા શેલડિયાને કહ્યું, વીરા ભગત, અમારા ભક્તોને અમારી આજ્ઞા છે કે જ્યાં આવી ઉપાધિઓ થતી હોય ને, એ મૂળ વતનનું ગામ હોય કે પોતાના ગરાસનું ગામ હોય, છોડીને બીજે રહેવા જવું. માટે અમને એમ લાગે છે કે તમે મિતિયાળાનો ત્યાગ કરો અને ગાયકવાડી અમરેલી પરગણાના ઓઢાના સમઢિયાળા જઈને વસવાટ કરો. સમઢિયાળા. વીરા શેલડિયાએ મહારાજની આજ્ઞાને મસ્તક ઉપર ધરી. એમણે મિતિયાળા આવી હરજી બાપા વેકરિયાને વાત કરી. બંને જણા મહારાજના વચને મિતિયાળા છોડી ઓઢાના સમઢિયાળા જઈને વસ્યા. વીરા શેલડિયાને ત્યાં મહારાજની કૃપાથી 3 દીકરાઓ હતા. ગોવિંદભાઈ, લક્ષ્મણભાઈ અને મૂળજીભાઈ. હરજી બાપા વેકરિયાને પણ 3 દીકરાઓ, અરજણભાઈ, મૂળજીભાઈ અને ઓઘાભાઈ. એકમાંથી અનેક થાય એ રીતે શેલડિયા અને વેકરિયા પરિવાર વડલાની જેમ વધતા હતા. ગામમાં સત્સંગનો સારો ફેલાવો થયો હતો. શ્રીજી મહારાજ અને ગુણાતીતાનંદ સ્વામી જેવા મહાન સંતોનો આ પરિવાર ઉપર ખૂબ રાજીપો હતો. સમઢિયાળામાં પણ શરૂઆતમાં કુસંગીઓ તરફથી હેરાનગતિ થતી હતી, પરંતુ ધીરે ધીરે બધું થાળે પડતું ગયું. વીરા ભગત અને હરજી બાપા ગામ લોકો સાથે ભારે હળીમળીને રહેતા હતા, તેથી દિવસે દિવસે ઉપાધિઓ ઓછી થતી ગઈ. વીરા શેલડિયાએ શ્રીજી મહારાજના વચને યાદ રાખી મૂળજીને ભણાવ્યા. મૂળજી હોશિયાર તો હતો જ, વળી મહારાજના આશીર્વાદ હતા એટલે તેઓ ભણવામાં ખૂબ આગળ વધ્યા. એમની કુશાગ્ર બુદ્ધિ જોઈને અમરેલીના ગાયકવાડી સુબાએ એમને ઓઢાના સમઢિયાળાની પટલાઈ હોંપી. સુબાને મૂળજીભાઈ સાથે ખૂબ સારી ભાઈબંધાઈ થઈ. તેઓ અવારનવાર સમઢિયાળા આવતા, મૂળજીભાઈને ત્યાં ઉતરતા. મહારાજે મૂળજીને નાની ઉંમરે આશીર્વાદ આપ્યા હતા એ ફેડ્યા. મૂળજીભાઈની શાખ એવી હતી કે આસપાસના વિસ્તારોમાં વસતા તોફાની લોકો પણ એમનાથી ડરવા લાગ્યા હતા.
એક વખત ખૂબ નબળું વરસ થયું, ચારે બાજુ ભારે દુકાળ જેવું હતું. કીડી જેવા નાના જીવને પણ ન દુભવનારા સાધુઓ આવા દુકાળના સમયમાં હરિભક્તો માથે વધારાનો બોજ નાખવા માગતા નહોતા. તેથી જ મહારાજે બધા સાધુઓને ગઢપુર તેડાવી લીધા હતા. સંતો ગામડામાં ફરતા બંધ થયા. હરિભક્તોને પાણીની તાણ તો હતી જ, હવે સત્સંગની તાણ પણ વર્તાવા લાગી. ઠેર ઠેરથી હરિભક્તો મહારાજને વિનંતી કરવા લાગ્યા કે સંતોને ગામડામાં સત્સંગ માટે મોકલો. અમે બધી રીતે સંતોનો ખ્યાલ રાખીશું. સમઢિયાળાના વીરા શેલડિયા, બાર પટોળીના કાળવો વાવડિયા, પીઠવાજારના ખીમા ડોબરિયા વગેરે હરિભક્તો મહારાજની પાસે આવ્યા. બે હાથ જોડીને કહ્યું, મહારાજ, થોડા સંતોને અમારા ગામ સત્સંગ કરાવવા મોકલો. તમારી કૃપાથી અમારા વ્યવહાર સારા છે, સંતોને કોઈ ખોટ નહીં વર્તાવા દઈ. પણ મહારાજ પરિસ્થિતિ જાણતા હતા. તેથી કે ભક્તો, દુકાળનું વરસ છે, સર્વત્ર દાણા પાણીની તાણ છે. સાધુ આવશે તો એને નભાવવા તમને કઠણ પડશે. કરુણાસાગર મહારાજની વાત સાંભળી ખીમા ડોબરિયા સજડ નેત્રે બોલ્યા, મહારાજ, અમને બે દુકાળ એક સાથે ન પોવાય. અંતર્યામી મહારાજ ખીમા ડોબરિયાના કહેવાનો મર્મ જાણતા હતા, છતાં પૂછ્યું, ભક્તો, એક દુકાળની વાત તો અમારી સમજમાં આવી છે કે વરસાદ નથી થયો એટલે દુકાળ પડ્યો છે, પણ બીજો દુકાળ એટલે શું? ખીમા ડોબરિયાએ કહ્યું, મહારાજ, એક તો વરસાદ ન આવ્યો એ દુકાળ, અને સાધુ ન આવે એ બીજો દુકાળ. વીરા શેલડિયા બોલ્યા, મહારાજ, પહેલો વરસાદ અમારા ખેતર લીલા રાખે અને આ સાધુ અમારો સત્સંગ લીલો રાખે છે. કાળુ વાવડિયાએ કહ્યું, મહારાજ, વરસાદ ના વરસ્યો એટલે અમારા ખેતર સુકાણા, સાધુ નહીં આવે તો અમારો સત્સંગ સુકાઈ જશે. હરિભક્તોની આવી ઉત્તમ ભાવના અને સમજણ જોઈને ભગવાન શ્રી હરિ અત્યંત રાજી થયા અને બોલ્યા, ભક્તો, તમને ધન્ય છે. અમે સાધુના મંડળને તમારા ગામડાઓમાં સત્સંગ કરાવવા માટે મોકલીશું, પણ અમારી એક આજ્ઞા તમારે માનવી પડશે. હરિભક્તોએ કહ્યું, બોલો મહારાજ, શી આજ્ઞા છે? મહારાજે કહ્યું, અમારા સાધુ કોઈને ભારે પડી એવું અમારે કરવું નથી. સાધુ તમારે ત્યાં ફરવા આવે તો ખરા, પરંતુ આવા દુકાળમાં તમારા ઘરમાં જે અનાજ વપરાતું હોય એ જ અનાજની રસોઈ સાધુને દેવી, પણ ભારે રસોઈ ન દેવી. હરિભક્તો કે ભલે મહારાજ, એ બધું તો સમય અને સંજોગને અનુસારે થઈ રહેશે. તમે કૃપા કરી સાધુને મોકલો, સાધુ અમને ભારે નહીં પડે. ભક્તોનો શુદ્ધ ભાવ જોઈને મહારાજ રાજી થઈને બોલ્યા, ભલે, અમે તમારી માગણી પૂરી કરીશું. મહારાજે વાત મંજૂર રાખી. સર્વે હરિભક્તો ખૂબ રાજી થયા. મહારાજે હરિભક્તોની માગણી પૂરી કરવા કૃપાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી અને રામાનુજાનંદ સ્વામી વગેરે 10-12 સંતોને અમરેલી અને બાબરિયાવાડ વિસ્તારમાં ગામડાઓમાં ફરવા મોકલ્યા. પછી તો ચારે બાજુથી હરિભક્તોની સાધુઓને મોકલવા માટેની માગણીઓ આવવા માંડી. અને મહારાજ પણ વિવેકપૂર્વક જ્યાં જેટલા સાધુ મોકલવા ઘટે એટલા મોકલી હરિભક્તોના ભાવ પૂર્ણ કરવા માંડ્યા. દુકાળના કઠણ કાળમાં પણ હરિભક્તોની ઉત્તમ ભાવના જોઈને ભગવાન શ્રી હરિના અંતરમાં અત્યંત આનંદ થતો હતો. ક્યારેક ક્યારેક તો મહારાજ ગદગદિત થઈ જતા હતા અને એમની આંખોમાંથી સરી પડતા. આ બાજુ આત્માનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી, રામાનુજાનંદ સ્વામી વગેરે સંતો અમરેલી, બાબરિયાવાડ વિસ્તારના ગામડામાં ફરવા લાગ્યા. તેઓ હરિભક્તોની પરિસ્થિતિ જોઈને જ્યાં જેટલું રોકાવું ઘટે એટલું રોકાતા અને હરિભક્તોને સહેજ પણ તકલીફ ન પડે એમ રહેતા હતા. ગુણાતીતાનંદ સ્વામી વગેરે સંતો 4 મહિના 12 પટોળી બાજુ વિચર્યા. 4 મહિના પીઠવાજાડ વિસ્તારમાં રહ્યા. ત્યાંથી ફરતા ફરતા સંતો ઓઢાના સમઢિયાળા પધાર્યા. અહીં પણ સંતો 4 મહિના રહ્યા.
વીરા શેલડિયા, હરજી બાપા વેકરિયા તથા સર્વ હરિભક્તોને આવા મહાન સંતોના આગમનથી દુકાળમાં પણ સુકાળ થયો. કૃપાનંદ સ્વામી અને રામાનુજાનંદ સ્વામીને ધ્યાનના અંગ હતા, એથી તેઓ ઘણો ખરો સમય ધ્યાનમાં જ વિતાવતા. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીનું કથા વાર્તાનું જબરું અંગ હતું, તેથી સ્વામી હરિભક્તોને કથા વાર્તાનું ખૂબ સુખ આપતા. દુકાળનું વર્ષ હોવાથી હરિભક્તો પણ લગભગ નવરા જેવા જ હતા, તેથી દિવસે અને મોડી રાત સુધી તેઓ સંતોનો સમાગમ કરતા થાકતા નહોતા. સંતોના મુખેથી બ્રહ્મરસ વરસતો, હરિભક્તો હૃદયમાં સત્સંગ ખૂબ જ લીલો થયો અને દુકાળના દુઃખ હળવા થયા. લો, વીરા શેલડિયાના વચેટ દીકરાનું નામ હતું લક્ષ્મણ. ભારે મુમુક્ષુ અને યોગ ભ્રષ્ટ જીવ હતો. ગુણાતીતાનંદ સ્વામી કથા વાર્તા કરતા હોય ત્યારે એ દરરોજ સ્વામીને એક પ્રશ્ન પૂછતો. સ્વામી ખૂબ રાજી થતા અને એનો ઉત્તર આપી લક્ષ્મણને રાજી કરતા. એક સમય ગુણાતીતાનંદ સ્વામી કથા વાર્તા કરી રહ્યા હતા. લક્ષ્મણ સભામાં બેઠો હતો અને એકાગ્ર ચિત્તથી સ્વામીના વચનરૂપી અમૃતનું પાન કરી રહ્યો હતો. એવામાં અચાનક સ્વામીના શરીરમાંથી તેજ પ્રગટ્યું. લક્ષ્મણને એ તેજમાં ભગવાન શ્રી હરિના દિવ્ય દર્શન થયા. લક્ષ્મણ તો ગદગદ બની ગયો, એની આંખમાંથી આંસુડા વહેવા લાગ્યા. લક્ષ્મણે થોડી વાર આવું દિવ્ય દર્શન થયું, પછી મહારાજ અદૃશ્ય થઈ ગયા અને તેજ સ્વામી પાછું હમાઈ ગયું. લક્ષ્મણને પ્રતીતિ થઈ કે મહારાજ સ્વામીના હૃદયમાં અખંડ બિરાજે છે. એ ઊભો થઈ માંડ્યો સ્વામીને દંડવત કરવા. સ્વામી પણ લક્ષ્મણની સામે જોઈને મંદ મંદ હસવા લઈ ગયા. ગુણાતીતાનંદ સ્વામી વગેરે સંતો સમઢિયાળામાં બિરાજમાન હતા. વીરા શેલડિયાને થયું મારે ગઢપુરમાં મહારાજનો થાળ કરાવવો છે, તો હું ગઢપુર જઈ આવું. એમણે સ્વામીને કહ્યું, સ્વામી આપની રજા હોય ને તો મારે ગઢપુર મહારાજને થાળને રસોઈ દેવા જવું છે. સ્વામી કહ્યું, ભલે વીરા ભગત, સુખેથી સીધા આવો, તમારો મનોરથ પૂરો કરો. ગઢપુરમાં મહારાજને બધા સારા સમાચાર આપજો અને અમારા જય સ્વામિનારાયણ કહેજો. વીરા શેલડિયા ગઢપુર આવ્યા, મહારાજના દર્શન કર્યા, થાળ કરાયો. થાળ જમતી વખતે મહારાજે વીરા શેલડિયાને બોલાવ્યા અને પૂછ્યું, સંતોનું મંડળ સમઢિયાળા આવ્યું છે? વીરા શેલડિયાએ કહ્યું, હા મારા સંતો આવ્યા છે. કૃપાનંદ સ્વામી અને રામાનુજ સ્વામી તો લગભગ આખો દિવસ ધ્યાન ભજનમાં ગાળ્યા. ગુણાતીતાનંદ સ્વામી કથા વાર્તા કરવામાં થાકતા નથી. સ્વામીની કથા વાર્તા સાંભળીને સર્વે સત્સંગીને ખૂબ આનંદ આવે છે. વીરા શેલડિયાની વાત સાંભળીને મહારાજ ખૂબ રાજી થયા અને બોલ્યા, વીરા ભગત, અમારા એ નિર્ગુણાનંદની તો વાત જ નિયારી. એમની વાતો તો વજ્રસાર જેવી, વાસનાને પડવારમાં તોડી જીવને અમારી મૂર્તિમાં જોડી દે ને એવી છે. વીરા શેલડિયાએ કહે, હા મહારાજ, આપની વાત તદ્દન સાચી. મહારાજ પ્રેમથી વાતો કરતા જતા, થાળની પ્રસાદી વીરા શેલડિયાને આપતા જતા. મહારાજે ભોજન પૂરું કર્યું. બ્રહ્મચારીને કહ્યું, બ્રહ્મચારી આ થાળની પ્રસાદી ટોપલામાં બાંધીને તૈયાર કરો. અમારે આ પ્રસાદી સમઢિયાળા અમારા નિર્ગુણાનંદ અને બીજા સાધુને માટે મોકલવાની છે. મૂળજી બ્રહ્મચારીએ પ્રસાદનો ટોપલો તૈયાર કર્યો. મહારાજે પોતાના હાથે ટોપલો વીરા શેલડિયાને આપ્યો અને કહ્યું, આ પ્રસાદી સાધુને આપજો. વીરા શેલડિયાએ કહ્યું, ભલે મહારાજ. આ ટોપલામાં માત્ર પ્રસાદી નહોતી ભરી, પરંતુ એમાં મહારાજનો ભારો ભાર રાજીપો ભર્યો હતો. વીરા શેલડિયા સમઢિયાળા આવ્યા, સંતોને મહારાજના બધા સમાચાર કહ્યા. મહારાજના રાજીપારૂપ પ્રસાદનો ટોપલો સંતોને આપ્યો. મહારાજના હાથની પ્રસાદી પામી સ્વામી વગેરે સંતો અત્યંત ધન્યતા અનુભવવા લાગ્યા. આ રીતે કૃપાનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામી જેવા મહાન સંતોના આશીર્વાદ અને સમાગમથી ઓઢાના સમઢિયાળાનો સત્સંગ ભારે લીલો થયો. દુકાળના દિવસો પૂર્ણ થયા પછી ગુણાતીતાનંદ સ્વામી, રાઘવાનંદ સ્વામી, વ્રજાનંદ સ્વામી જેવા મહાન સંતો અવારનવાર સમઢિયાળા પધારતા અને સત્સંગના બગીચાને લીલો રાખતા. સમય જતાં ગામમાં ગુણાતીતાનંદ સ્વામીની પ્રેરણાથી વ્રજાનંદ સ્વામી અને રાઘવાનંદ સ્વામીની દેખરેખ નીચે સુંદર હરિમંદિર તૈયાર થયું. આ મંદિરના બાંધકામ માટે ગુણાતીતાનંદ સ્વામીએ સુંદર કોતરણીવાળી 4 થાંભલીઓ મોકલી હતી.
જે વર્ષો સુધી દર્શન આપતી હતી. સદગુરુ બાલમુકુંદાસજી સ્વામી અવારનવાર ઓઢાના સમરઢિયાળા પધારતા. સ્વામીના જોગમાં આવતા બાળધા પરિવારના કાનજી હીરજીને સત્સંગ થયો. એમણે સ્વામીના હાથે કંઠી બંધાવી હતી. એ જ રીતે એમના ભાઈઓ શામજી, સૌજી, ગોવિંદભાઈ વગેરે પણ સત્સંગી થયા. કાનજી બાપાને ત્યાં પૂનાભાઈ, ભગવાનભાઈ, હરિભાઈ, મનુભાઈ, રવજીભાઈ આ 5 પુત્રો થયા હતા. આ વિશાળ બાળધા પરિવાર સત્સંગમાં જોડાતા લગભગ આખું ગામ સત્સંગના રંગે રંગાઈ ચૂક્યું હતું. આજે પણ આ ગામમાં ખૂબ સારો સત્સંગ છે સમઢિયાળામાં. જૂનાગઢનું શિખરબંધ મંદિર થઈ રહ્યું હતું ત્યારે વીરા શેલડિયા સમઢિયાળાથી હરિભક્તોને સાથે લઈ પાયા ખોદવા ગયા હતા. ખૂબ સેવા કરી બ્રહ્માનંદ સ્વામી અને ગુણાતીતાનંદ સ્વામીનો રાજ્યપો મેળવ્યો હતો. વીરા શેલડિયાના પુત્ર ગોવિંદભાઈને ત્યાં રામ, નરસિંહ, જસવંત અને હીરજી 4 દીકરા થયા. દીકરાને ઘરે દીકરા. વીરા શેલડિયાના બીજા પુત્ર મૂળજીને ત્યાં કાળાભાઈ, ભીમજીભાઈ, કાનજી, ધરમસિંહ, રામજી 5 છોકરા થયા. વીરા શેલડિયાના ત્રીજા પુત્ર લક્ષ્મણભાઈને ત્યાં પ્રેમજી, કુરજી અને ભાદાભાઈ 3 પુત્રો થયા. આમાંથી ગોવિંદભાઈ અને મૂળજીભાઈના પુત્રો રૂગનાથપુરમાં રહેવા ગયા. ઓઢાના સમઢિયાળાથી થોડે દૂર દેદુમર નામની નદી વહેતી હતી. દેદુમર નદીની આસપાસ વખમભર કોતરો હતા. કાંટાળી ઝાડીના જંગલ હતા. હિંસક પ્રાણીઓ રહેતા હતા. થોડે દિવસે પણ નીકળતા બીક લાગે એવી જમીન હતી. આસપાસની વસ્તી પણ સારી નહોતી. આવી આ ધરતીમાં દેદુમર નદીને કાંઠે ચારણોનો ઉજ્જડ થઈ ગયેલો એક ટીંબો હતો. અમરેલીના સુબા સાહેબને વિચાર આવ્યો કે આ ટીંબો ફરીને વસાવો. એટલે સમઢિયાળાના મૂળજીભાઈ શેલડિયાને વાત કરી કે આ ઉજ્જડ ટીંબાને તમે વસાવો તો હું તમને બધી રીતે મદદ કરું, પરંતુ આવી અઘોર કાંટાળી ઝાડી અને અસુરક્ષિત જગ્યા ઉપર મૂળજીભાઈને ટીંબો વસાવવાનું મન ન થયું ને એટલે એને વિવેકથી સુબા સાહેબને કહ્યું કે સાહેબ આપ કહો તો આ જગ્યાએ ટીંબો તો વસાવું, પરંતુ અહીંયા કોઈ સારું માણસ વસવાટ કરવા નહીં આવે. મૂળજીભાઈની દલીલ સાંભળી સુબા સાહેબ વિચાર માંડી પાડ્યો. એવામાં એક વખત દુષ્કાળ પડ્યો. લોકો પોતાના માલ ઢોરના નિભાવ માટે ગીર તરફ જવા માંડ્યા. સાવરકુંડલા તાલુકાના હુવા ગામના પટેલ ખોડાભાઈ ભાલાડા પોતાના માલ ઢોરને લઈને ઉજ્જડ ટીંબા પાસેથી પસાર થતા હતા. ટીંબાથી થોડે દૂર મૂળજીભાઈનું ખેતર હતું. લીલી ચાર ઊભી હતી. ખોડા પટેલી ચારમાં પોતાના માલ ઢોરને ચરવા છૂટા મૂકી દીધા. મૂળજીભાઈએ ઢોર વાડામાં પૂર્યા. આ રીતે ચરિયાણ બાબતે મૂળજીભાઈ અને ખોડા પટેલને બોલાચાલી થઈ. ખોડા પટેલ ડંખીલા સ્વભાવવાળા હતા. એને વટે ભરાઈને નિર્ણય કર્યો કે આ ઉજ્જડ ટીંબાને વસાવીશ અને મૂળજીભાઈની જમીન જપ્ત કરીશ. મૂળજીભાઈએ આ ટીંબો વસાવવાની સુબાને ના પાડી હતી. એની ખોડા પટેલને ખબર હતી. ખોડા પટેલે અમરેલીના સુબાને કહ્યું, સાહેબ ચારણોના એ ઉજ્જડ ટીંબાને વસાવવાનો તમારો સંકલ્પ પૂરો કરવાની મારી ઈચ્છા છે. સુબા બહુ ચતુર હતો. એને વિચાર્યું કે હું થોડા દિવસમાં તમને જણાવું. સુબાને મૂળજીભાઈ સાથે હેત હતું. એમણે તાબડતોડ મૂળજીભાઈને અમરેલી તેડાવ્યા. ખોડા પટેલવાળી વિગત જણાવીને કહ્યું, મારે તમારી હારે હેત છે, માટે મારી પહેલી પસંદગી તમારા ઉપર છે. માટે તમે એકાદ અઠવાડિયામાં વિચાર કરીને તમારો નિર્ણય જણાવો. જો તમે આ ટીંબો વસાવવાનો નિર્ણય કરશો તો હું તમને બધી રીતે મદદ કરીશ, પરંતુ જો તમે આ ટીંબો નહીં વસાવો તો ન છૂટકે મારે આ કામ ખોડા પટેલને સોંપવું પડશે.
અને એ આવશે એટલે તમારું બધું જપ્ત કરી લઈશું. મૂળજીભાઈ માટે ધર્મસંકટ એ હતું કે એમના ખેતર ઉજ્જડ ટીંબાની હદમાં આવતા હતા. હિરજી બાપા વેકરિયાના પુત્ર અરજણભાઈ વેકરિયાની જમીન પણ ટીંબાની હદમાં હતી. પરિસ્થિતિ એવી સર્જાણી હતી કે કાં તો આ ભક્તોએ પોતાની જમીન છોડી દેવી પડે અથવા તો નવો ટીંબો વસાવવો પડે. આ બંને હરિભક્તોનો પરિવાર સમઢિયાળામાં ઠરીને ઠામ થયો હતો. એટલે મૂળજીભાઈ શેલડિયા કે અરજણ બાપાની ઈચ્છા ઉજ્જડ ટીંબે વસવાટ કરવાની નહોતી. એમને માટે ગામ છોડવું કે જમીન છોડવું એ મોટો પ્રશ્ન હતો. બંને જણાએ વિચાર કર્યો કે આપણે જુનાગઢ જઈને ગુણાતીતાનંદ સ્વામીને આપણી મૂંઝવણ કહીશું. પછી સ્વામી જેમ કહે એમ કરવું. હવે મૂળજીભાઈ શેલડિયા અને અરજણભાઈ વેકરિયા સમઢિયાળાથી જુનાગઢ ગયા. સ્વામીના દર્શન કર્યા. ભુવાના ખોડા પટેલ ભાલાડાએ ઊભી કરેલી ઉપાધિની બધી વાત કરી અને કહ્યું, સ્વામી અમારે સમઢિયાળામાં રહેવું સર્વ રીતે સાનુકૂળ છે. જ્યારે ઉજ્જડ ચારણોના ટીંબાની ધરતી તો લુગડાએ ફાડી નાખે એવી કાંટાળી જાળીથી ભરી, થોડે દિવસે પણ ડર લાગે એવા દેદુમર નદીના કોતરો છે. ચારે બાજુ હાલતા લૂંટી લે એવી વસ્તી છે. માટે આપ કૃપા કરીને માર્ગ અમને બતાવો. સ્વામી તો ભૂત ભવિષ્ય અને વર્તમાનના જાણનારા હતા. ભુવાના ખોડા પટેલ હરિભક્તને હેરાન કરે એ સાંભળીને સ્વામીએ અલમસ્તાઈમાં કહ્યું, પટેલિયાઓ, એ ભુવાની ખોડી ભાલાડી શું ગામ વસાવશે? ગામ તો તમારે વસાવવાનું છે અને એમાં તમારું હિત છે. લો, સ્વામી આ પાડી. કારણ કે તમે જમીન છોડી દેશો તો તમારે આજીવિકાનું કોઈ સાધન નહીં રહે અને દાણા પાણી વિના દુઃખી થઈશો. માટે તમે મહારાજનું નામ લઈને અમરેલીના સુબા સાહેબ કહે છે ને એમ ટીંબો વસાવો જ, ગામ વસાવી જ દો. અહીંયા અમારા તમને આશીર્વાદ છે કે મહારાજ તમને ત્યાં સુખી કરશે. વળી ટીંબાની પાસે વહેતી દેદુમર નદી 12 માસી નદી થશે, 12 મહિના પાણી રહેશે. એટલે તમને ક્યારે પાણીની તાણ નહીં પડે. વધારામાં તમે નવું ગામ વસાવશો એમાં સત્સંગ પણ ખૂબ વધશે. આમ સ્વામી આજ્ઞા કરી એટલે બંને વિશ્વાસ હરિભક્તોએ સ્વામીની વાત સ્વીકારી લીધી. પણ વિનંતી કરતાં કહ્યું, સ્વામી અમારા નવા ગામનું તોરણ બાંધવા આપે પધારવું પડશે. સ્વામી કહ્યું, ભલે તમે મુહૂર્ત કઢાવજો, અમે ચોક્કસ આવીશું. અરજણ બાપા વેકરિયા અને મૂળજીભાઈ શેલડિયા સ્વામીના આશીર્વાદ લઈને સમઢિયાળા આવ્યા. મૂળજીભાઈએ સુબાને કહ્યું, અમે ટીંબો વસાવીશું, નવું ગામ વસાવીશું. સુબા સાહેબ રાજી થયા. ટીંબાની આસપાસની જમીનની માપણી કરી ગામ સીમની હદ નક્કી કરવામાં આવી. ગામનું તોરણ બાંધવાનું મુહૂર્ત નક્કી થયું. બંને ભક્તો જુનાગઢ ગયા, સ્વામીને વાત કરી. સ્વામી કૃપા કરીને ચારણ ટીંબે પધાર્યા અને વિક્રમ સંવંત 1922ની સાલમાં નવા ગામનું તોરણ બાંધ્યું. નવા ગામનું નામ શું રાખવું એ અંગે વિચારણા ચાલી. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, આ ટીંબાના વસવાટની બધી કામગીરી સુબા સાહેબના વહીવટી અધિકારી રૂગનાથભાઈ સંભાળે છે. માટે આ ગામનું નામ રૂગનાથપુર રાખવું. ભગવાન રામચંદ્રજી રઘુનાથ નામે ઓળખાય છે, એનો અપભ્રંશ થઈ રૂગનાથ છે. એ દ્રષ્ટિએ પણ આ ગામનું નામ રૂગનાથપુર રહે એ ઉત્તમ વાત છે. આટલી વાત કરીને સ્વામી પહેલાં આ ગામમાં ભુવાના ખોડા પટેલ ભાલાડાએ આડો પગ કર્યો હતો. માટે રૂગનાથપુરની પાછળ ખોડી શબ્દ પણ જોડજો, જેથી લોકોને યાદ રહે કે કોઈને માટે હેરાનગતિ ઊભી કરીએ ને તો ખોડામાંથી ખોડી થઈ જતા વાર ન લાગે. આ ગામનું નામ ચોપડે રૂગનાથપુર લખાયું અને લોકજીભે રૂગનાથપુર ખોડી પ્રસિદ્ધ થયું. ખોડામાં ખોડી થઈ ગઈ. રૂગનાથપુર ગામને આશીર્વાદ આપતા સ્વામીએ કહ્યું, આ ગામ ગોકુળિયું ગામ થશે.
આ ગામના પાદરમાં વહેતી દેદુમર નદીમાં ક્યારેય કાળ દુકાળે પણ પાણી ખૂટશે નહીં. આ નદીના નામની પાછળ મર શબ્દ આવે છે, એ બદલીને હવે આજથી આ નદીનું નામ દેદુમે રાખજો. દેદુમર હતું ને દેદુમે રાખજો. આ ગામમાં વસનારા ખૂબ જ સુખી થશે. જ્યાં સુધી ન્યાય નીતિમાં રહેશો ત્યાં સુધી 5 વર્ષના દીકરાનું સ્નાન એના માવતરને કરવું નહીં પડે. લો, તમે એકના અનેક થશો અને આ ગામમાં અમરવેલની જેમ સત્સંગ વધશે. લો, 5 વર્ષનું છોકરું મરશે જ નહીં. સ્વામીના આશીર્વાદથી રૂગનાથપુરનું તોરણ બંધાયું. શરૂઆતમાં રૂગનાથપુરમાં શેલડિયા અને વેકરિયા પરિવાર વસ્યા. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ તોરણ બાંધી ગામને આશીર્વાદ આપ્યા. એની જાણ થતાં ભાડેરથી સાવલિયા જીવાભાઈ ભવાનભાઈનો પરિવાર પણ રૂગનાથપુરમાં વસ્યો. એ જ રીતે એક નદીમાં બીજી નદી મળે એમ પાતાભાઈ મેઘજીભાઈ સુતરિયાનો પરિવાર પણ રૂગનાથપુરમાં આવીને વસ્યો. સમય જતાં એમાં ભુવા પરિવારનો ઉમેરો થયો. આજે આખું ગામ સત્સંગી છે રૂગનાથપુર. ગુણાતીતાનંદ સ્વામીની પ્રેરણાથી ગામમાં નાનકડું મંદિર છે. ગામનો ચોરો ગણો તો ચોરો, મંદિર ગણો તો મંદિર, જે ગણો તે માત્ર સ્વામિનારાયણનું મંદિર છે આખા ગામમાં. ગામમાં સંધ્યા ટાણે બીજી કોઈ ઝાલર વાગતી નથી. હા, ગામમાં શિવાલય અવશ્ય છે, જે ટીંબો વૈસો ત્યારનું છે. આ ગામમાં ભાઈઓમાં અનેક મહામુક્તો થઈ ગયા છે. અનેકને સાક્ષાત ભગવાન દર્શન દીધા. અનેકને અંત સમયે મહારાજ દિવ્ય રૂપે તેડવા આવેલા. આ ગામની દીકરીઓ પરણીને જ્યાં જ્યાં સાસરે ગયેલી છે ત્યાં પણ એમણે સત્સંગનું સારી રીતે જતન કર્યું છે. સત્સંગનો વિસ્તાર કર્યો છે. આ ગામમાંથી અનેક મુમુક્ષુઓ સાધુ થયા છે. આ ગામના ઘણા કોળી ભરવાડો પરિવારો પણ સત્સંગી થયા છે. અનેક પ્રકારની કુટેવો છોડીને સુખિયા થયા. સદગુરુ બાલમુકુદાસજી સ્વામીએ ગામના મંદિરમાં હનુમાનજી મહારાજની પ્રતિષ્ઠા કરેલી છે. આ હનુમાનજી મહારાજ ખૂબ પ્રતાપી છે. એમને ઘણા પરચા આપેલા છે. હરિભક્તો એમાં જ એમના માલ ઢોર અને ખેતીવાડીની રક્ષા કરેલી. હનુમાનજી મહારાજ રૂગનાથપુર ગામના હજૂર રક્ષક દેવ છે. દર શનિવારે હનુમાનજી મહારાજ પાસે શ્રીફળના ઢગલા થાય છે, તેલના ડબ્બા ભરાય છે. સ્વામીના આશીર્વાદથી દેદુમે નદીનું પાણી ભર ઉનાળે પણ વહે. વચ્ચે થોડો સમય આ વહેતા પાણીને ખેડૂતોએ મશીન મૂકીને ચૂસી લેવાનો પ્રયાસ કર્યો હતો. નદી સુકાવા લાગી હતી ત્યારે મનમાં થયું કે સ્વામી આ નદીને 12 માસ વહેવાના આશીર્વાદ આપ્યા, એ શું ખોટા પડશે? પણ વાલા ભક્તજનો, સમય જતાં ત્યાં જલ મંદિર નિર્માણની યોજના થઈ અને ચેક ડેમ બંધાણો. પરિણામે ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદ આજે પણ આ ગામ ઉપર પડેલા હોય એવું નજરે અનુભવાય છે. ખરેખર રૂગનાથપુર ગામ નાનકડું પણ ખાધે પીધે સુખી એવું ગોકળિયું ગામ બન્યું. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદનું આ પરિણામ છે. વાલા ભક્તજનો, આ રીતે સમઢિયાળાના વીરા ભગત કેવો ભગવાનનો નિશ્ચય હતો કે ગામ લોકો ગમે તેવી મશ્કરી કરે, ગમે એટલું નુકસાન કરે, ગમે એટલા સ્વામિનારાયણ ભગવાનના અભાવ અવગુણની વાત કરે તો કોઈ દિવસ એને ભગવાનનો અભાવ અવગુણ ન આવ્યો. લો, સામેથી ગુણ લે. લો, ઘર હળગાવી દીધા તો કે અમે સત્સંગી નહોતા ત્યાં એ પહેલાં અનીતિનું આવ્યું છે ને, એ બધું બળી ગયું, અમે બધું નીતિથી રડશું. લો, ગોંડલ રાજ્યનું નામ ઇતિહાસમાં
સુવર્ણ અક્ષરે લખાયેલું છે. ગોંડલના ન્યાયપ્રિય અને પ્રજાવત્સલ રાજવીઓએ લોકોના મન જીતી લીધા. આજે પણ લોકોએ રાજવીના નામ લઈને ધન્યતાનો અનુભવ કરે. લોકોની લોકચાહના પ્રાપ્ત કરનાર ગોંડલના રાજવંશ ઉપર ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીતાનંદ સ્વામી જેવા મહાન સંતોની સદૈવ પૂર્ણ કૃપા રહી. આચાર્ય શ્રી વિહારીલાલજી મહારાજે હરિલીલામૃત ગ્રંથમાં ગોંડલના રાજવીઓના દિવ્ય પ્રસંગો સુંદર રીતે વર્ણવ્યા છે. કુંભાજીના સુપુત્ર સંગ્રામજી થયા. સંગ્રામજીને 4 પુત્રો હતા: મૂળજી, દેવોજી, હઠીજી અને ભાવસિંહજી. ભગવાન સ્વામિનારાયણના સમયમાં ગોંડલની ગાદી ઉપર દેવોજી રાજ્ય કરતા હતા. હઠીજી ગોંડલના સેનાપતિ હતા અને ધોરાજીમાં રહેતા હતા. ધોરાજીમાં પધારેલા રામાનંદ સ્વામીના યોગમાં આવવાથી હઠીજી સત્સંગી થયેલા. હઠીજીએ મહારાજા દેવોજીને પણ સત્સંગનો સંગ કરાવીને સત્સંગી કરેલા. લો, રામાનંદ સ્વામી ધામમાં પધાર્યા પછી ગોંડલ નરેશ દેવાજીએ ભગવાન શ્રીહરિને ધામધૂમથી ગોંડલ પધરાવ્યા હતા. ભગવાન શ્રીહરિ ગોંડલના કૈલાસ બાગમાં પારસ પીપળા નીચે ઉતર્યા હતા. ત્યાર પછી શ્રીજી મહારાજ અનેક વખત ગોંડલમાં પધાર્યા. ગોંડલી નદીમાં અનેક વાર સ્નાન કર્યું. અહીં અનેક સ્થાનો પ્રસાદીના છે. ગોંડલ નરેશે અહીં શ્રીહરિના હસ્તે શાકોત્સવ કરાયો હતો. આ શાકોત્સવમાં શ્રીહરિએ 8 મણ રીંગણાને 8 મણ ઘીમાં વઘાર્યા હતા. લો, 8 મણ ઘી ઉપરાંત જાત જાતના મરી મસાલા નાખ્યા. દરબાર દેવોજી પોતાના સુપુત્રો નથોજી, કાનોજી, મોતીજી, ભાણાજીને સાથે લઈને મહારાજના દર્શન માટે બાગમાં પધાર્યા હતા. દરબાર દેવાજીએ મહારાજને વંદન કર્યા અને 4 પુત્રોને પગે લગાડ્યા હતા. મહારાજ પૂછ્યું, દરબાર આ કોના કુંવર છે? દરબાર દેવોજી બોલ્યા, મહારાજ 4 કુંવર આપની કૃપાથી થયા, માટે 4 આપના જ છે. મહારાજે હસીને મોતીજી અને ભાણાભાઈ 2 કુમારોના મસ્તક ઉપર હાથ મૂક્યા અને રહસ્યભરી ભાષામાં કહ્યું, દરબાર આ 2 કુંવર અમારા થશે અને બીજા 2 તમારા થશે. મહારાજના આશીર્વાદથી મોતીજી અને ભાણાભાઈ ખૂબ સારા સત્સંગી થયા હતા. દરબારોમાં જે દૂધ પીતી કરવાનો રિવાજ ચાલ્યો હતો તો ભગવાન શ્રીહરિએ ગોંડલ નરેશ દેવાજીને ઉપદેશ આપીને ગોંડલ રાજ્યમાં એક કુરિવાજ બંધ કરાયો હતો. વિક્રમ સંવંત 1868માં દરબાર દેવોજી અક્ષરવાસી થયા પછી એના સુપુત્ર નથુજી ગાદીએ આવ્યા, પરંતુ માત્ર 2 વર્ષના ટૂંકા ગાળામાં તેઓ સ્વર્ગવાસી થયા. ત્યાર પછી નથુજીના ભાઈ કાનોજી ગાદીએ બેઠા. તેઓએ 7 વર્ષ રાજ ભોગવ્યું અને તેઓ પણ સંવંત 1878માં સ્વર્ગવાસી થયા. ત્યાર પછી ભગવાન શ્રીહરિએ જેમના મસ્તક ઉપર હાથ મેલીને આશીર્વાદ આપ્યા હતા એ મોતીજી ગાદીએ બેઠા. તેઓ પણ 1897 સુધી દીર્ઘકાળ પર્યંત ગોંડલનું રાજ્ય કર્યું. 78 થી 97 સુધી કર્યું એને. ત્યારબાદ ભાણાભાઈ ગાદીએ આવ્યા. એને 1907 સુધી રાજ્ય કર્યું. ભાણાભાઈ પછી સંગ્રામસિંહજીએ રાજ્ય કર્યું. ત્યારબાદ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના આશીર્વાદથી જેમને પ્રાપ્ત થયા હતા એવા વિશ્વભરમાં પ્રસિદ્ધ મહારાજા ભગવતસિંહજીએ ગોંડલની ગાદીને શોભાવી હતી. આ બધા રાજાઓએ ભગવાન સ્વામિનારાયણ એમના પવિત્ર સંતો અને આચાર્યોને ગોંડલમાં અનેકવાર પધરાવીને સેવા સમાગમ કરીને ખૂબ આશીર્વાદ મેળવેલો. ગોંડલમાં રાજ્ય દ્વારા ભવ્ય શિખરબંધ મંદિરનું નિર્માણ થયું. એ ભગવતસિંહ જેના નામ ઉપરથી ભગવત ગો મંડળ જે શબ્દકોશ કહેવાય એમને કરાવેલો, જેનાથી સત્સંગની ખૂબ અભિવૃદ્ધિ થઈ. ભગવાન સ્વામિનારાયણના સમયમાં ગોંડલમાં ઘણા લોકોએ સત્સંગ સ્વીકાર્યો હતો. રાજ પરિવાર ઉપરાંત ક્ષત્રિયોમાં ડોસાભાઈનો પરિવાર અગ્રેસર હતો.
આ ઉપરાંત કણિયા જ્ઞાતિના મિસ્ત્રી રત્નાભાઈ પણ સત્સંગી હતા. તેઓ શિલ્પશાસ્ત્રમાં કુશળ હતા. રત્નાભાઈએ પોતાની એક કળા મંદિરોનું નિર્માણ કરવામાં વાપરી હતી. સેવાભાવી અને નિર્માણી સ્વભાવના રત્નાભાઈની કળાને પારખી મહારાજે જ્યારે શિખરબંધ મંદિરો કરાવવાનો સંકલ્પ કર્યો હતો ત્યારે મુખ્ય કડિયા તરીકે રત્નાભાઈને બોલાવેલા હતા. રત્નાભાઈએ જૂનાગઢ, ગઢડા અને મૂળી આ 3 મહામંદિરોના બાંધકામમાં પોતાની સેવા આપી હતી. આ સેવા કાર્યમાં એમના પુત્ર જેઠાભાઈ પણ જોડાયા હતા. મહારાજ અને સંતો રત્નાભાઈની નિસ્વાર્થ સેવાને લીધે ખૂબ પ્રસન્ન થયા હતા. આ ઉપરાંત જીવરાજભાઈ, પ્રાગજીભાઈ સુથાર, વિપ્ર જેઠા મહારાજ, રૂડા શેઠ, રાઘવજી, અજાભાઈ, નારાયણજીભાઈ વગેરે મોટી સંખ્યામાં ભક્તજનોએ ભગવાન સ્વામિનારાયણનો આશ્રય સ્વીકાર્યો હતો. આ તમામ ભક્તોમાં વિપ્રકુરમાં જન્મેલા જેઠા મહારાજે શ્રી હરિ અને સંતોનો ખૂબ રાજીપો મેળવેલો. હવે આવશે ગોંડલના વિપ્ર એટલે બ્રાહ્મણ કુળમાં જેઠા મહારાજ. એ કઈ રીતે સત્સંગી થયા અને એને કેવો સત્સંગનો રંગ રાખ્યો એ બધી કથા આપણે કાલે સાંભળીશું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમ આત્મજમ વાસુ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાન સ્વમહારાજ. સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ 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 સ્વામી સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ